જય જય ગરવી ગુજરાત. બહુ જ સરસ લાગે છે બોલીએ ત્યારે, પણ ક્યાં સુધી આપણે આ બોલતા જ રહીશું? પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ખરેખર ગુજરાતને ગૌરવ અપાવે એવી વાતો આપણને ન્યૂઝપેપરમાં દેખાતી નથી. ગુજરાતની અસ્મિતાને જો કોઈ મજબૂત કરી શકે અને પાયાની વ્યવસ્થાઓ જો સારી કરી શકે તો એ બે જ મુદ્દા છે: શિક્ષણ અને આરોગ્ય. આમ આદમી પાર્ટીનું ફાઉન્ડેશન પણ આ જ. સારામાં સારી શિક્ષણની વ્યવસ્થા અને નાગરિકો સ્વસ્થ રહે અને એમને ક્યારેય બીમાર પડે તો સારામાં સારો ઈલાજ ઝડપથી ડોરસ્ટેપ પર મળે એવી વ્યવસ્થાઓનું જો કોઈ આહવાન કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. મિત્રો, આપણે જોયું હમણાં ન્યૂઝપેપરમાં હતું, આ વર્ષે ગુજરાતમાં લગભગ 2.5 લાખ બાળકોએ પ્રાઇમરી લેવલે શિક્ષણ છોડી દીધું. ક્યાં છે આ બાળકો? ક્યાં કોણ ગુમરાહ કરી રહ્યું છે? કઈ પરિસ્થિતિ અમને લાચાર બનાવી રહી છે? મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે, પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવે, ગુણોત્સવના તાયફા કરવામાં આવે. હજારો શિક્ષકોની ઘટ છે. ડિજિટલ ને સ્માર્ટ ક્લાસના નામે કરોડો રૂપિયાનું આંધણ પ્રજાની પરસેવાની કમાણીના ટેક્સના પૈસામાંથી થઈ રહ્યું છે. પણ વાસ્તવિકતા એ છે કે આજે શાળામાં શિક્ષકો નથી, એમના માટે સાહિત્ય નથી. વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી રહ્યા છે. ક્યાં જઈને અટકશે? ખરેખર વિકાસ શબ્દ ઉપર લોકોને એલર્જી આવે એવું વાતાવરણ ઊભું થયું છે. ગુજરાતના નાગરિકોએ, શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ નવી પેઢી વધારે શિક્ષિત બને, આગળ આવે, એના માટે સૌએ ચિંતા કરવી પડશે. આ એક હથ્થું શાસન જે છે ને, કોઈ બોલનાર નથી, કોઈ પૂછનાર નથી. ક્યાં સુધી આ સહન કરીશું? વિશ્વના દેશો ક્યાંના ક્યાં પહોંચી ગયા, આપણે ફક્ત ઢોલ વગાડીએ છીએ. વાસ્તવિકતા કંઈક અલગ છે. ફરીથી મારી વિનંતી છે કે કરોડો રૂપિયા પબ્લિસિટીમાં, બ્રાન્ડિંગમાં, તાયફાઓમાં વપરાય છે, એના બદલે શિક્ષકોને સારા પગાર મળે. જ્યાં જ્યાં શિક્ષકો નથી ત્યાં સારા શિક્ષકોની ભરતી થાય. કેટલા બધા બેરોજગાર લોકો ધક્કા ખાય છે, રાહ જોવે છે ભરતી. પણ શું સમીકરણો ચાલી રહ્યા છે કંઈ ખબર પડતી નથી. કોઈક તો સમજાવે, કોઈક તો આ બાબતે બોલે, અને કંઈ ના કર્યું તો જે બોલે છે એમને સપોર્ટ કરે. જો પરિસ્થિતિ સુધારવી હશે, ગુજરાતની અસ્મિતાને બચાવવી હશે, તો બધાએ જાગવું પડશે. અને મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે શાસકોને સદબુદ્ધિ મળે, વહેલામાં વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી થાય અને એક વિશેષ અભિયાન ચલાવવામાં આવે કે જેથી કરી અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વધે. શિક્ષણનું જે વેપારીકરણ થઈ ગયું છે, જે વેપલો થઈ ગયો છે, જે ગળાકાપ હરીફાઈ થઈ ગઈ છે, એને બંધ કરવામાં આવે. ધંધો કરવો હોય, વ્યવસાય કરવો હોય તો અનેક વિકલ્પો છે, અનેક તકો છે. શિક્ષણને વેપાર બનાવવાનું બંધ કરીએ અને દરેક વિદ્યાર્થીને એનો સાચો શિક્ષક મળે, એ આપણા સૌની પ્રાથમિક જવાબદારી છે. અને આના માટે સૌ જાગીએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.